રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્લોવાકિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા માટે મુલાકાત કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં સ્લોવાકિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરી। આ મુલાકાત દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક મુદ્દાઓ પર સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી। સ્લોવાકિયા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની અને પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી। આ મુલાકાત ભારત અને સ્લોવાકિયા વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે બંને દેશો વચ્ચેના સહકારને વધુ વિસ્તૃત કરશે। આ મુલાકાત દરમિયાન બંને દેશોએ વ્યાપાર, સંશોધન અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આ સાથે વૈશ્વિક સ્તરે પરસ્પર સહકાર અને સમજૂતી વધારવા માટેના પ્રયાસો પણ ચર્ચાયા હતા। ભારત અને સ્લોવાકિયા વચ્ચેની આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવી ઊંચાઈ દર્શાવે છે। આ મુલાકાત દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં પરસ્પર સહકારના નવા માર્ગો ખુલશે।